હાલો તો ગુડ મોર્નિંગ બધાને તમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો બધા કેમ છો? મજામાં? હા, આજે જવાનું છે મારા બાદ ગામ એક ઠેકાણે શ્રીમતમાં જવાનું છે। તો એટલે જો આ વંશને તૈયાર કરે છે। હા, વ્રત તૈયાર થઈ ગયું છે। જો ટોપી પહેરાવે છે અને તેડો કરે છે। જો હા ના 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 રે તેડું તને રે તેડું। હા, હવે એને તેડી લીધો। તાતા એ તાતા કહી દે। એ ઉદત તાતા તાતા। હાલો, એને અત્યારે તાતા કરવાની ઈચ્છા નથી થતી। તો હાલો હવે મળીએ રસ્તામાં તમને। હાલો આ જો વંશ તાતા કે છે ને। હાલો એની તાતા કહી દીધું। આ પછી અમે નીકળી ગયા મોટરસાઇકલ લઈને ચારે અમે સવારી। તો જો આગળ મારો અચુ બેઠો હે, એને જો મોઢું કેવું છે આગળ પવન આવે ધૂળ એટલી ઝીણી ઝીણી ધૂળ ઉડતી હતી। ત્યાં તો અમે તૈયાર થયા હતા બધા ભરાઈ જાય। અમારો વ્રજ મારા ખોરામાં બેઠો જો, એને આગળ બેહવું હોય વંશુડા આગળ, પણ એને બેહાડી નહીં ને, નકર એ પગ ઊંચા કરીને જો ઠેકડા મારે। ઘરેથી 9 સાડા 9 નીકળ્યા, પણ તડકો એવો હતો જાણે ખરાબ બપોરનો ટાઈમ હોય 12-1 વાગ્યાનો। તો જો આ શું કહેવાય, આ અમે રસ્તામાં જોતા જતા હતા કે આવું શું આવું મોટા મોટા બધું મૂક્યું છે। અમે તમને નામ ખબર હોય તમને તો કહેજો કમેન્ટ કરીને, અમને તો ખબર પડે કે શું છે આ છે ને। રસ્તામાં જોતા હતા ને પપ્પાને કીધું મેં લાવો ને વિડીયો લઈ લઉં, કીધું શું છે આવું, કીધું આપણે પૂછશું સામેથી, મેં કંઈક જવાબ આવે તો કોમેન્ટમાં કંઈક કહે કે આ શું છે, કહેજો તમને ખબર હોય તો। આ પછી જો નીકળી ગયા મોટરસાઇકલ લઈને પાછા હાયલા જ જઈશી કેમ કે આઘું એટલું હતું ને રસ્તો એટલો ખરાબ હતો। અને અમે તો જે રસ્તેથી જતા હતા ને એ રસ્તો એટલો ખરાબ હતો ને, વાડી વિસ્તારવાળા રસ્તામાંથી જવાનું હતું, કેમ કે જે સારા રસ્તા હતા ને એ બનાવે છે અત્યારે બધે ઈ જ થઈ ગયું છે। તો આ ફરતું ફરતું જવાનું હતું ને બસ એમ જ વાતું કરતાં કરતાં પહોંચી ગયા આપણે શ્રીમતમાં। તો અહીંયા તો જો બધા જણ હજી તો બેઠા હે, જમવાના કાઉન્ટર લાગે છે। ત્યાં તો અમે આવીને હું ઘડીક આમ મારા કાકીજીની બધા બેઠા હતા, તેમની પાસે હું બેઠી હતી, એ બધા મારા કાકાજીની બેઠા હતા, એમના ભેગા એ બેઠા હતા। ત્યાં તો જમવાના કાઉન્ટર જો લાગે જ છે, હવે જમવાની તૈયારી, કેમ કે ભૂખ એવી લાગી હતી સવારના, તો સિરાયા વગર તો નીકળી ગયા હતા। વાતું કરતા તમને બૈરાને જમવાય બેહાડી દીધા છો, હું તો બેહી ગઈ જમવા, ભૂખ એવી લાગી હતી, હું તો પહેલાં જ વારામાં બેહી ગઈ। એને પપ્પા મને ઊભા ઊભા જોવે મને કે મને ભૂખ લાગી, મેં તો હું ખાઈ લઉં ને પછી તમે ખાજો કીધું। તે બેઠા બેઠા જોવે હે જો મને, બસ હું જમું હું એ વિડીયો લીધો, પછી વ્યવહાર લખાયો એનો ન લીધો। શ્રીમદમાંથી અમે નીકળી ગયા હવે પાછા માટેલ જવા। અને પપ્પા કે હાલ કે આટલે કાંઈ વાહીને માટેલ ન જાય એવું બને, તો મને કે હાલ માટેલ જઈને આપણે દર્શન કરતા જઈએ। ત્યાં તો માટેલના રસ્તે વેર્યા ને તો અહીંયા તો એવો રોડ મસ્ત હતો ને, હું તો આને પપ્પાને કહેતી હતી મેં ગયા ત્યાં આવો રસ્તો હોય તો કીધું કેવા મસ્ત તૈયાર થયા હતા, બધું ધૂળ ભરાઈ ગયું। અત્યારે મસ્ત રસ્તો હતો, થોડુંક લાંબુ પડ્યું પણ એમ થાય કે ના ભાઈ મજા આવી હો। ત્યાં તો અમે પહોંચી ગયા માટેલના બોર્ડ છે ને, હવે આ પહોંચી ગયા અમે માટેલ। અહીંયા જરાક આમથો રસ્તો ખરાબ આવ્યો હતો, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે ધામ આવ્યા હી તો મજા જ કંઈક અલગ હતી। વાત કરતાં કરતાં આપણે તો પહોંચી ગયા આ માટેલના પુલ આગળ। તો જો ખોડિયારમાંની ધજા દેખાય છે મસ્ત એની। હવે આપણે જઈએ અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા। તો અમે રસ્તામાં હાલ્યા જઈએ, તો જો મારા વ્રત બધે લાંબા હાથ કરે છે, હજી તો એવડો ખેતો બધું માગતા આવડે છે, ઓલું દે દે ઓલું દે દે। હજી તો અહીંયા રમકડાને એવું દુકાન જોવે છે ને, તો મારે અચુએ કંઈક તો માગશે, તે એને કંઈક તો લઈ જ દેવું જોઈએ। જાવા ટાણે તો છોકરાને સમજાવી દેવું, પણ વર્તા તો નહીં જ સમજે। તો આપણે પહોંચી ગયા મંદિરના ગેટ આગળ, આઈ શ્રી ખોડિયાર માટેલ ધામ। તો જો બજારું તો બહુ મસ્ત મસ્ત ભરાણી, ત્યાં પપ્પાને કહેતી હતી મેં વર્તા તો મારે કંઈક ખરીદી તો કરવી અહીંથી। તે મને કહે પહેલાં ફટોફટ હાલ, પહેલાં જે કામ કરવા આવ્યા એ કરી લે, પહેલાં કે દર્શન કરી લે। જો મારો અચૂડો છે ને વાહ કેમ આવે છે, એ તો રમકડાની દુકાનનું જોવે છે। તો પછી પહોંચી ગયા મંદિરે, ને અહીંયા તો ગળદી આજ તો હતી તો ખરા ગળદી એ, કેમ કે તહેવાર જેવું છે અત્યારે લગ્ન પ્રસંગ હોય એટલે બધા આવતા જ હોય। તો અમે આવી ગયા હારે હારે દર્શન કરવા। તો જો વ્રજને મેં તેડ્યો હે, મારા અચૂને તો મજા પડી જાય ક્યાંક જવાનું થાય ને એટલે બસ આવી ગયા અમે મંદિરે દર્શન કરવા। તો હાલો તમને પણ બધાને દર્શન કરાવી આપણે ખોડિયારમાંના। તો જો હું જાઉં છું હવે મંદિરમાં દર્શન કરવા, તો હાલો તમે બધા કરી લેજો દર્શન ખોડિયારમાંના। બોલો ખોડિયારમાંની જય, હું તો તમને આમાં જ બોલાવું છું, બાકી તમે જાઓ માટેલ, બહુ મજા આવે। હા છે, શાંતિવાળું વાતાવરણ છે હાવ। જો ખોડિયારમાંના દર્શન કરી લ્યો, અને પપ્પાને કહું છું મેં જોજો પહેલાં ક્યાંય ફોટો બોટો પાડવાની મનાઈ નથી ને, વળી કોક કે હે આપને। તો પછી વ્રજને મેં હેઠો બેહાડ્યો, મેં તું જે કરી લેજો, મારા હજુ તો ડાયો એ તો પગે લાગી આવ્યો। પછી મેં દર્શન કરી લીધા, પછી એને પપ્પાએ પણ દર્શન કરી લીધા। પછી અમને કીધું મેં હવે બેહો આપણે, કેમ કે મંદિરે એવું નિયમ એવું હોય કે મંદિરે આવો એટલે 5-10 મિનિટ તો અહીંયા બેહીને પછી જ જવાનું હોય। આમને મેં કીધું બેહો આપણે, પછી બસ આગળ ખોડિયારમાંના કંઈક ફોટા ને એવું બધું હતું, તે પછી અમે આખું મંદિર જોવા ગયા। અમને કીધું હાલો આપણે જોઈ આવી મંદિર। તો બે માણા જો મંદિર આખું જોવી હરવે હરવે, હું ટાઈમ જ હતો આજે,
પછી નીકળી ગયા પાછા બજારમાં. મેં કીધું હાલો હવે બજારમાં મેં મને કંઈક ખરીદી કરાવો. વ્રજને દઈ દીધો એમને. મેં તમે વ્રજને રાખો, મારે તો કંઈક ખરીદી કરવી જ કીધું. તો મને કે બસ ક્યાંક જઈએ એટલે તારે ખરીદીને ખાવાનું તો ઊભું જ હોય કામેથી. એ તો રહી જ તે ને, ક્યાંક જઈએ એટલે ખાવું, ખરીદી ન કરવી પડે, યાદ તો રાખવી ને આપણે કે આપણે અહીંયા ગયા હતા એમ. તો હું તો જો બધી બજારમાં બધી દુકાનોમાં જોઉં જ છું કે ક્યાં કંઈક સારું વસ્તુ છે, તો હું તો અહીંયા લેવા ઊભી રહી જ જાઉં. એ તો જોવે જ છે કે હા કે વ્રજને મને દઈ દીધો. અહીંયા એક દુકાનમાં મને પર્સ બહુ ગમી ગયા. મેં કીધું મારે તો પર્સ લેવો જ કીધું. પણ મને જે ગમતો તો એ પર્સ જ નહોતો. તો એને પપ્પા તો રાજી થઈ ગયા કે વાહ એટલે તારે તો કંઈ લેવાનું નહીં. મેં ઉપાધિ કરમાં હું બીજી દુકાને તો લઈશ જ કીધું. મને તો કાંઈ ખરીદી કરાવી નહીં. પછી નીકળી ગયા મેં પાછા ઘરે. તો એ તો રાજી થઈ ગયા કે મને તો કાંઈ લઈ ન દીધું. તો આ મોરબી હાઈવે ઉપર આવતા રહ્યા જો વાત કરતાં કરતાં. આમને કહું મેં તો તડકો બહુ જ લાગે, ઘાય ઘા આખો ઓલા ખટારાવાળા ભાઈ પણ મોર થઈ ગયા આપણા. તો રસ્તા ઉપર હાલ્યા જાય પણ લૂ એવી લાગે છે ને, હું આમને એ જ કહું મેં હજી તો એટલો બધો ઉનાળો ન થાય. આવતા રહ્યા તડકાના ઘરે. ઘરે આવીને જો મારે રચું તો એની ગાડીઓથી રમવા માંડે. તો ગાડી દેખાડ કેટલી 5-6 ગાડીઓ લીધી. અને એક અમારા અહીંયા આરામ કરે બે બાપ દીકરા. ધરતીનો છેડો ઘર એના જેવું છે કા. થાકી ગયા ગરમીને બહુ થાકી ગયા. તડકો કે મારે સવારે કેવા રૂપાળા થઈ ગયા હતા, અત્યારે જો તો મોઢા. ત્યાં કેવો રોતો તો, રસ્તામાં કેવો રોતો હે. ઘરે કાંઈ રમે ને છે રસ્તામાં કેવો રોતો કા. બહુ જ રોતો તો રસ્તામાં. અમે પાર્સલ એક મગાવ્યું છે, તો આપણે હાલો એને અનબોક્સિંગ કરી કા. હા ઓલું ખોલી અમે એને એને અનબોક્સિંગ કહેવાય. હાલો ખોલવાનું કહેવાય. સારું હાલો. જો હું તો આ પાર્સલ ખોલીને જોઉં મેં તો શું હે પાર્સલમાં કીધું. તા તો અહીં તો જોયું તો કંઈક વળી ફોનનું બધું કંઈક બતાવે. મેં શું એસી આવું કીધું. તમે એને પપ્પા મને કે ઉતાવળ રાખીને, પણ મેં તો આમાં પેકિંગ એવું હોય શું કરું, વાર તો લાગે ને થોડીક ખોલતા. તા તો ખોલીને જોયું તો આમાં તો છે મસ્તીના માઇક. જો તમે પણ બધાય કેવા છે ને. આ તમને ચોખ્ખું સંભળાય ને એ માટે હે, તો સપોર્ટ કરો થોડોક. આ તમારા માટે આટલી મહેનત કરી, તમારે સપોર્ટ તો થોડોક કરવો પડે ને. તો જો હું તો માઇક લઈને અહીંની પીન હે ને એવું બધું હું દેખાડું. હું તો ચેક કરું હું માઇક કે હારા હાલે હે કે નહીં. હું તો અહીંયા સુધી બોલું મેં 1 2 3 માય ટ્રસ્ટિંગ. તો હું તારા પપ્પાને કહું જો મેં આવી રીતે લગાવવાના આવે ને તા કે હા કે એમ જ આવે કે. હું તો માઇક જો મેં તો પહેલી વાર જોયા પપ્પા અડતાય બીક લાગે. હું તો માઇક ચેક કરું છું મેં માઇક હારા હાલે હે કે નહીં. તેને પપ્પા કે પહેલાં પિન તો બીડે કે. તાત મારે રચું આવ્યો મેં મમ્મી મને આપો ને મેં બટા આ રમકડું નથી કીધું. જો આમાં જો આ 3 વસ્તુ આપ્યું હે, 2 માઇક હે અને એક એની પિન આવે બીડવા. બસ પછી ઘરે તો હરખો આરામય ન થયો. તા તો અમે નીકળી ગયા પાછા મારી વ્રજના આધાર કાર્ડના કામ હાટું થઈને. તા આવી ગઈ અમારી ગામની ફાટક. અને એ તો તમને ઘાય થાય જોવા ઝડતી જોઈ જાજે ભાઈ. તો આજ તો તડકા નહીં કરતો આમ જઈને આવ્યા અહીંયા થાકી ગયા. અને પાછા હજી આધાર કાર્ડનું કામ હજી થોડુંક બાકી છે, તો પાછું આજ અહીંયા ધક્કો હતો. તો જો હવે આ ચડી ગયા અમે હાઈવે. તો અત્યારે તો હાથ પગ ધોયા ને એવું બધું કર્યું તો કેવા મસ્ત ચોખ્ખા લાગી. જો આ તો પાછો મારો બાઠિયો ભેગો છે. વ્રજનું એકનું જ કામ હતું એટલે વ્રજને લીધો ને અચુને ઘરે રાખ્યો. તો જો અત્યારે તો કંઈક સારા લાગી એમ કે હાથ પગ ધોયા ને એવું કંઈક કર્યું. લો તો તડકાના કેવા થઈ ગયા. બસ અમે કામ પતાવીને આવતા રહ્યા પાછા ઘરે. તા તો અહીંયા આવ્યા ને તા તો ફાટે કંઈ બંધ હતી. આ જો રોજડા તમારે શું કહેવાતું હશે, અમારે તાને રોજડા કહીએ હે. જો અમારે તો ઠેઠ ઘર પાસે આવી જાય હે ને. અને અમારે તો ફાટક બંધ થાય ને એટલે પાછી અડધી કલાક તો થઈ જ જાય. ઊભા ઊભા આપણે થાકી જાય પણ ફાટક ન ખુલે. તો સારું ચલો આપણે આ બ્લોગ આજે અહીંયા જ એન્ડ કરી. કેમ કે થાકી એટલા ગયા હતા કે આગળના વિડીયો કાંઈ લેવાના નથી. તો મળી હવે પાછા એક આવા ફરી એક નવા બ્લોગમાં. તો બધાને બાય બાય, ટાટા અને જય માતાજી.